એકદળી અને દ્વિદળી બીજની ઉગવાની પ્રક્રિયા અને વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, નવી પ્રવૃત્તિમાં સ્વાગત છે. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: એકદળી અને દ્વિદળી બીજનું વર્ગીકરણ કરી ઉગવાની પ્રક્રિયા સમજવી. સાધનો: વિવિધ જાતના પલાળેલા બીજ, બીજ વાવવા માટેનો કુંડો. પદ્ધતિ: એકદળી અને દ્વિદળી બીજનું વર્ગીકરણ. ઘઉં. જે બીજની સરખી ફાળ થતી નથી તેવા બીજને એકદળી બીજ કહેવાય છે. પલાળેલા ઘઉંના બીજના ટુકડા કરતા તેના સરખા ટુકડા નથી થતા, તેથી ઘઉં એકદળી બીજ છે. બાજરી. જે બીજની સરખી ફાળ થતી નથી તેવા બીજને એકદળી બીજ કહે છે. પલાળેલા બાજરીના બીજના ટુકડા કરતા તેના સરખા ટુકડા થતા નથી, તેથી બાજરી એ એકદળી બીજ છે. મકાઈ. જે બીજની સરખી ફાળ થતી નથી તેવા બીજને એકદળી બીજ કહે છે. પલાળેલા મકાઈના બીજના ટુકડા કરતા તેના ટુકડા સરખા થતા નથી, તેથી મકાઈ એકદળી બીજ છે. જુવાર. જે બીજની સરખી ફાળ થતી નથી તેવા બીજને એકદળી બીજ કહે છે. પલાળેલા જુવારના બીજના ટુકડા કરતા તેના સરખા ટુકડા થતા નથી, તેથી જુવાર એકદળી બીજ છે. વટાણા. જે બીજની બે સરખી ફાળ થાય તેવા બીજને દ્વિદળી બીજ કહે છે. પલાળેલા વટાણાના બીજના ટુકડા કરતા તેની બે સરખી ફાળ થાય છે, તેથી વટાણા એ દ્વિદળી બીજ છે. વાલ. જે બીજની બે સરખી ફાળ થાય તેવા બીજ દ્વિદળી બીજ છે. પલાળેલા વાલના બીજના ટુકડા કરતા તેની બે સરખી ફાળ થાય છે, તેથી વાલ એ દ્વિદળી બીજ છે. મગ. જે બીજની બે સરખી ફાળ થાય તેવા બીજ દ્વિદળી બીજ છે. પલાળેલા મગના બીજના ટુકડા કરતા તેની બે સરખી ફાળ થાય છે, તેથી મગ એ દ્વિદળી બીજ છે. ચણા. જે બીજની બે સરખી ફાળ થાય તેવા બીજ દ્વિદળી બીજ છે. પલાળેલા ચણાના બીજના ટુકડા કરતા તેની બે સરખી ફાળ થાય છે, તેથી ચણા એ દ્વિદળી બીજ છે. તુવેર. જે બીજની બે સરખી ફાળ થાય તેવા બીજ દ્વિદળી બીજ છે. પલાળેલા તુવેરના બીજના ટુકડા કરતા તેની બે સરખી ફાળ થાય છે, તેથી તુવેર એ દ્વિદળી બીજ છે. એકદળી બીજ. ઘઉં, બાજરી, મકાઈ અને જુવાર. દ્વિદળી બીજ. વટાણા, વાલ, મગ, ચણા, તુવેર. બે ત્રણ જાતના બીજ જેવા કે મકાઈ, વટાણા અને બાજરીના એકદળી અને દ્વિદળી બીજ લઈને એક કુંડામાં વાવવામાં આવે છે. ત્રણેય વાવેલા બીજને સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે રાખવામાં આવે છે તથા પાણી આપવામાં આવે છે. એક અઠવાડિયા પછી જોતા ત્રણેય બીજ ઉગવા માંડે છે. મકાઈ અને બાજરીના બીજને સૌ પ્રથમ પાંદડા ફૂટે છે.
સમય પસાર થતા ત્રણેય બીજનો વિકાસ થતો જાય છે. વટાણાના બીજની ઉગવાની પ્રક્રિયા મકાઈ અને બાજરી કરતા ધીમી છે. બાજરી અને મકાઈના બીજ ઉગીને લગભગ સરખા ઊંચા થાય છે. દિવસો પસાર થતા ત્રણેય બીજ મકાઈ, વટાણા અને બાજરી ઉગી જાય છે. સમય પસાર થતો જાય છે અને ત્રણેય બીજ મકાઈ, વટાણા અને બાજરી ઉગી જાય છે. આમ દરેક બીજની વિકાસની પ્રક્રિયા અલગ અલગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે અભ્યાસ કર્યો કે જે બીજના બે સરખા ટુકડા થાય છે તેવા બીજને દ્વિદળી બીજ કહે છે, જેમાં કઠોળ અને તેલીબિયાના બીજ હોય છે. અને જે બીજની સરખી ફાડ થતી નથી તેવા બીજને એકદળી બીજ કહે છે, જેમાં અનાજના બીજ હોય છે.